ટાઈમ ગ્રેડેડ ઓવરકરન્ટ પ્રોટેક્શનના ફાયદાઓ જણાવો. તો એ સરળ ઓવરકરન્ટ રિલેનો જ ઉપયોગ કરે છે અને એના માટે એને કોઈ કોમ્યુનિકેશન વ્યવસ્થાની જરૂર નથી, જે તેને ઓછી કિંમત અને ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમલમાં મૂકવા માટે સરળ બનાવે છે અને ઓછી ખર્ચાળ છે એટલે ફાયદાકારક છે. આ પ્રકારના રિલે ટાઈમ ડિલે રજૂ કરીને એટલે કે ટાઈમ ડિલે ઇન્ટ્રોડ્યુસ કરીને સંકલિત એટલે કે કોઓર્ડિનેટ થાય છે. તેથી મુખ્ય અને બેકઅપ પ્રોટેક્શન વચ્ચે યોગ્ય ડિસ્ક્રિમિનેશન પ્રાપ્ત થાય છે કે મેઇન પ્રોટેક્શન પહેલા ઓપરેટ થાય અને જો ના થાય તો એના થોડા સમય પછી બેકઅપ પ્રોટેક્શન ઓપરેટ થશે. હેવી ફોલ્ટ કરંટ માટે વિશ્વસનીય રીતે કાર્ય કરે છે અને આ પ્રોટેક્શન એટલા માટે કામ કરશે કારણ કે ફોલ્ટ કરંટનું મૂલ્ય જે છે રેટેડ લોડ કરંટ કરતાં ઘણું વધારે હશે. રેડિયલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે ખૂબ જ અસરકારક છે કે જ્યાં પાવર એક જ દિશામાં વહે છે એટલે કે સોર્સથી લોડ તરફ જાય છે. હવે જો પ્રાઇમરી રિલે નિષ્ફળ જાય એટલે કે પ્રાઇમરી પ્રોટેક્શન તમારું ફેલ થઈ જાય તો અપસ્ટ્રીમ રિલે એ સેટ ટાઈમ ડિલે પછીથી કાર્ય કરશે અને બેકઅપ વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. તો આ બેકઅપ પ્રોટેક્શન હંમેશા ટાઈમ ડિલેડ હશે જે થોડા સમય પછી ઓપરેટ થશે. રિલેના જે સેટિંગ્સ છે એટલે કે પિકઅપ કરંટનું સેટિંગ અને ટાઈમ ડાયલનું સેટિંગ એને આધારિત ગણતરી કરવાનું, ટેસ્ટ કરવાનું અને એડજસ્ટમેન્ટ કરવાનું સરળ બને છે. ડિસ્ટન્સ પ્રોટેક્શન અને ડિફરન્શિયલ પ્રોટેક્શનથી વિપરીત આમાં પાયલોટ વાયર, કોમ્યુનિકેશન સિગ્નલ અથવા તો બીજી કોઈ અત્યાધુનિક એટલે કે મોડર્ન ટેકનિક્સની જરૂરિયાત રહેતી નથી. તો આ ઘણા બધા એડવાન્ટેજીસ ટાઈમ ગ્રેડેડ ઓવરકરન્ટ પ્રોટેક્શનના મળી રહે છે.